ખેડૂત મિત્રો આપણે ફાર્માટેકની લકી ડ્રો ઓફર લઈને આવી ગયા દેવભૂમિ ટ્રેક્ટર પોરબંદર ને ખંભાળિયા નવા વર્ષમાં 1001 ઇનામ છે. તો આપણે અંદર જઈને વધુ માહિતી જાણીએ. ટ્રેક્ટરની ખરીદી ઉપર કાર, ટ્રેક્ટર, LED ટીવી, સ્માર્ટફોન ઘણું બધું જીતવાની તક મેળવો. આ ઓફર 2 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી છે. મેગા લકી ડ્રો ઇનામની વાત કરીએ તો 1001 ઇનામ છે. પહેલા નંબર ઉપર એક કાર છે ને બીજા નંબર ઉપર 2 ટ્રેક્ટર છે. ત્રીજા નંબર 11 બાઇક છે ને 21 LED ટીવી છે ને 31 સ્માર્ટફોન है, 31 वॉशिंग मशीन है, 31 गीजर है ने मिक्सर, डिनर सेट है ने वॉटर बोटल है. બધાની કિંમત પર લખેલી છે. જેમ કે આપણે કારની કિંમત 6,25,000, ટ્રેક્ટરની કિંમત 6 લાખ અને બાઇકની કિંમત 80,000 ને એમ LED ટીવીની 15,000 ને 8,000 8,500 વોશિંગ મશીન, સ્માર્ટફોન 8,500 એમને એમ અલગ અલગ એક લકી ડ્રો ફાર્માટેકના બધા જ મોડલ ઉપર અવેલેબલ છે. ફાર્માટેક ટ્રેક્ટરમાં ઘણી બધી સિરીઝ આવે છે. પહેલાં એટોમ સિરીઝ આવે છે, ચેમ્પિયન સિરીઝ ને ક્લાસ સિરીઝ ને પ્રો મેક્સ ને પાવર મેક્સ ને વર્લ્ડ મેક્સ ને એમાં અલગ અલગ સિરીઝ આવે છે. એટોમ 26માં 26 હોર્સ પાવર લે ને 30 હોર્સ પાવર, 35 ને 30 હોર્સ પાવરમાં. ચેમ્પિયન સિરીઝમાં ફાર્માટેક ચેમ્પિયન 35 હોર્સ પાવર, 39, 41 હોર્સ પાવર, 42 ને 35. એમ ક્લાસમાં 45, 45, 60 ને 60 હોર્સ પાવર. પ્રો મેક્સમાં જે નવી સિરીઝ આવેલી છે તેમાં 39 હોર્સ પાવર, 42 હોર્સ પાવર, 45 ને 47 પ્રો મેક્સ ને પાવર મેક્સમાં આપણે 45, 50 ને 60 ને 60, 55 જે CRDI ટ્રેક્ટર આવે છે. ને વર્લ્ડ મેક્સમાં 3 સિરીઝ છે, 60, 55, ફાર્માટેક 60 ને એક ખાલી ફાર્માટેક 60 વર્લ્ડ મેક્સ. ફાર્માટેક ચેમ્પિયન અત્યારે ખાસ ઓફરમાં ચાલે. આની કિંમત માત્ર 6,70,000 છે, પણ અત્યારે ઓફરમાં માત્ર 6,10,000માં ઓન રોડ ટ્રેક્ટર થઈ જાય છે. ફાર્માટેક ચેમ્પિયન 42 હોર્સ પાવરમાં પાવર સ્ટેરિંગ ને સેન્ટર ગેર સાથે. થર્ડના ટાયર 1328 ને આગળના ટાયર 6016 ના આવશે. ઓફર માત્ર દેવભૂમિ ટ્રેક્ટર પોરબંદર બોખીરા અને બીજું જે ખંભાળિયા ઉપર જ મળશે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આવેલા છે તેનો કોન્ટેક્ટ કરો. ભૂમિ ટ્રેક્ટર પોરબંદર. નવી સિરીઝમાં 47 ફાર્માટેક પ્રો મેક્સ નવી સિરીઝ 47 હોર્સ પાવરમાં આવ્યું ને આ છે સ્ટીલ ટ્રેકનું. આ ફાર્માટેકની અંદર જ આવે છે. સ્ટીલ ટ્રેકનું ટ્રેક્ટર 18 હોર્સ પાવરમાં. સાદા સ્ટેરિંગમાં હાઈલો ગેર સાથે આવે છે. બીજા ટ્રેક્ટર કરતાં ખાસ એ વાત લાગી કે વચમાં પેસ વધારે છે. પગતાણ 28થી લઈને 32 સુધીની તમે આમાં અલગ અલગ જાળી કરી શકો. એ અંદાજિત કિંમત 2,60,000 છે. વધુ માહિતી માટે તમારા નજદીકના શોરૂમ ઉપર માહિતી મેળવો. ફાર્માટેક પ્રો મેક્સને આને આપણે ફૂલ ડિટેલ રિવ્યૂ કરીએ. આ જે નવી સિરીઝ આવેલી છે તો ફાર્માટેકનું પ્રો મેક્સ જે 47 હોર્સ પાવરમાં આવે, જે 50 હોર્સ પાવરની કેટેગરીમાં આવે. આપણે ફ્રન્ટથી જ શરૂઆત કરીએ તો 70 કિલોનું બમ્પર આવે છે અને આગળ ફ્રન્ટ ગ્રીલ આપેલી છે ને આ ક્રોમ ફિનિશમાં ફાર્માટેકની બ્રેસિંગ મારેલી છે. નીચે પ્રોમેક્સ લખેલું હોય ને LED આપણે સાઇડિંગ આવે છે. વચ્ચે પ્રોજેક્ટર લેમ્પ આવે છે જે આ કલરના થાય. આ હાઈલો મીડિયમ ને બ્રેસિંગ મારેલી છે. 12 ફોરવર્ડ ને 3 રિવર્સ ગેર. આ રીતની છે સ્ટીકર. ખોલવા માટે આ લોક આપેલો છે. ડબલ ગેસ સ્ટડ સાથેનું બોનટ આવે છે. પોતાની આપોઆપ ખુલી જાય છે. ગમે તમારે કોઈ પણ મેન્ટેનન્સનું કામ કરવું હોય તો આપણે મેકેનિકલી ફોર્સ દેવો પડતો નથી. આગળ વાત કરીએ તો ડ્રાય ટાઈપનું ફિલ્ટર આવે છે જે ઘણા બધા કુલિંગ જે ડસ્ટ ગરાઈને જાય એન્જિન સુધી સાફ હવા પહોંચે ને તેમાં એક સેન્સર આપેલું હોય કે જ્યારે વધુ પડતી ડસ્ટ ભરાઈ જાય ત્યારે તમારા મીટરના ડેશબોર્ડ ઉપર એલર્ટ કરશે. એટલે તમારે વાળે ઘડીએ ટ્રેક્ટર ચોખ્ખું કરવાની જરૂર નથી. આ એક શાનદાર હોરન ને આ આવી રીતની ફિનિશિંગ આપી. વોટરકૂલ રિઝર્વાયર સાથેનું રેડિએટર આપેલું હોય, મોટું રેડિએટર. આ કોઈ પણ ટર્બો કે EGR નથી. 3 સિલિન્ડર સાથેનો બોસનો પંપ આપેલો છે. એન્જિનની વાત કરીએ, એન્જિન સીસીની વાત કરીએ તો 2260 સીસીનું એન્જિન આવે છે. સિંગલ ડીઝલ ફિલ્ટર આવે છે ને સિંગલ સેપરેટર આવે છે જે પાણી ડીઝલમાંથી પાણી અલગ કરે છે. 88 એમ્પિયરની સાઈડમાં બેટરી આપેલી છે. ફ્રન્ટ એક્સલની વાત કરીએ તો એડજસ્ટેબલ છે. ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ સાથે. આ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ વાત કરીએ તો હાવ સોફ્ટ હોય. પાવર સ્ટેરિંગ માટે અને હાઇડ્રોલિક માટે અલગ અલગ ટેન્ડમ પંપ આપેલા છે. આગળના ટાયરની વાત કરીએ તો 6/16 ના આવે છે ને વ્હીલ પ્લેટનો કલર સફેદ છે અને ટ્રેક્ટરનો કલર બ્લુ છે. એવું કોમ્બિનેશન રાખેલું છે. સાઇલેશન 12 આપેલું હોય જેથી કોઈ વિઝિબિલિટીમાં આડું ન આવે. ફાર્માટેક ટ્રેક્ટર કસ્ટમર કેર 24/7 એટલે 24 કલાક જે તમારે કોઈ પણ ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ હોય તો તમારે આ બટન દબાવી દેવું. 24 કલાકમાં તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. કંપનીને એક અલગ બટન મૂકેલું. હા, બટન દબાવો એટલે સીધો જ પ્રોબ્લેમ તમારો કંપની થ્રુ જાય. ત્યાં ફ્યુઝને આપેલા છે. પ્રોપર ફિનિશિંગ ને ફિટિંગ આ રીતની છે. પ્લાસ્ટિકનું ટૂલ બોક્સ આપેલું હોય ને ટૂલ નીચે હાઇડ્રોલિક ફિલ્ટર આપેલું છે. આ ફિલ્ટર તમારે 1000 કલાકે ચેન્જ કરવાનું થાય. અત્યારે કલાકોમાં વધારે કરી દીધું. ઘણે લાંબા ટાઈમ સુધી આ ફિલ્ટર ચાલે છે. વારે ઘણીએ ચેન્જ કરવાની જરૂર નથી. આનો સર્વિસ ટાઈમ વધારી દીધો ટ્રેક્ટરે. છે એન્જિન ઓઇલ કુલર.
ટ્રેક્ટરનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધારી દીધો. અહીંયા હાઈટ પણ ડ્રાઈવરને હીટ ન આવે એના માટે કંપનીએ અહીંયા હીટ ગાર્ડ પણ મૂકેલા છે કાચના પ્રોપર. અને ચડવા માટે પણ ડબલ ફૂટ રેસ્ટ આપેલા છે ને આ રબરનો મેટ છે, કોઈ પણ જાતનો બમ્પ ને. એનું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ છે. આ બાજુ 1 2 3 4 ને એક રિવર્સ ગેર આપેલો છે. આ બાજુ હાઈલો મીડિયમ 12 આગળ ને 3 ગેર રિવર્સ, એમ 15 ગેરનું કોમ્બિનેશન છે. કંપનીએ ઘણો સુધારો કરી દીધો. લિફ્ટોમેટિક બટન પણ ઉમેરવામાં આવ્યું, જે આપણે વારે ઘણી હેઠે લિફ્ટની ઉપર હેઠી કરવી પડે ને એક સમય ગેર ઉપર હાલે એના માટે લિફ્ટોમેટિક બટન એડ કરી દીધું. ફાર્માટેક ટ્રેક્ટર એકમાત્ર એવી કંપની છે કે જે બધા ખેડૂતોને જે ઉપયોગી હોય એ ઝડપથી એડ કરી દે. લિફ્ટોમેટિક બટન ઉમેરી દીધું, ફ્લેટ પ્લેટફોર્મ કરી નાખ્યું. પછી આ ગેર છે, આ ગેર કોન્સ્ટન્ટ મેચ કરી દીધા, હાવ પાણી જેવા. આ હાવ તમે હાવ પાણી જેવા. આ રિવર્સ ફોરવર્ડ હાવ પાણી જેવા 4 વ્હીલ ટાઈપના પેટીઓ જોવા મળશે તમને. આગળ 540 ને પાછળ મલ્ટી સ્પીડ પેટીઓ. તમે 1 2 3 4 ઉપર નાખશો એટલે એ રીતની સ્પીડ કાઢશે. રિવર્સ નાખશો એટલે તમારે થ્રેશરમાં કોઈ પાથરો ખસાણો હોય તો રિવર્સ નાખશો તો એ પણ નીકળી જશે. ઓઇલ મસ્ત મલ્ટી ડિસ્ક બ્રેક આવે છે, ઓઇલમાં ડૂબેલી સંપૂર્ણપણે. ને આ લીવર જોઈ લો, હાવ સોફ્ટ છે, આરામદાયક. ને ક્લચની વાત કરીએ તો હાવ સોફ્ટ છે, જે આપણે એમ થાય કે 4 વ્હીલ જ આખી છે. એન્ડ્રેસ આપેલી છે. આ ડીઝલનો ફ્યુલ મીટર છે ને આ બેટરી ચાર્જિંગ થાય એના માટે છે ને અલગ અલગ જે હું તમને કહેતો હતો કે અહીંયા ઓલા ઇન્ડિકેશન બતાવી દે, તમારું ફિલ્ટર જામથી હોય તો અહીંયા ઇન્ડિકેશન બતાવી દે. આ બેટરી માટેનું છે ઇન્ડિકેશન. આ ઓઇલ ટેમ્પરેચર ને ટ્રેક્ટર હીટિંગ માટેનું છે ને ડિજિટલ રીતે અહીંયા કલાકો બતાવશે. ને આરપીએમ મીટર છે. આવ નાનું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ આપેલું છે. ખીપા માટે અહીંયા ઓબ્ઝર્વરી વાલ આપેલો છે. ફેન્ડરની વાત કરીએ તો અહીંયા એકદમ હેવી ફેન્ડર આપેલો છે સેફ્ટી ગાર્ડ સાથે. અહીંયા તમને ટ્રાન્સપોર્ટ લોક જડી જશે તો તમારે બાવડા લોક કરવા હોય તો આ વાલથી પહેલાં બાવડા લોક થઈ જાય. પહેલાં ફાર્માટેક ટ્રેક્ટરમાં વાલ ના આવતો. કોઈ મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. અહીંયાથી તમે સીટને આગળ પાછળ ઉપર નીચે કરી શકો. સીટની વાત કરીએ તો એકદમ મુલાયમ ને એકદમ મોટી સીટ આપેલી છે. પાછળના ટાયર 14 9 28 ને એપોલોના આવે. આમાં તમારે ડબલ ક્લચ ને 4 વ્હીલ ડ્રાઈવ જોતું હોય તો એ પણ મળી જાય. પાછળથી આનો એક્સલ જોઈએ તો પ્લેનેટરી ડ્રાઈવ બહુ હેવી એક્સલ આવે છે. આવો એક્સલ એકેય ટ્રેક્ટરમાં નથી આવતો. કોઈ મિત્રોને આવતો હોય તો કોમેન્ટ કરી નાખજો કે આવો હેવી એક્સલ કયા ટ્રેક્ટરમાં આવે. અને ઓટોમેટિક હુકની વાત કરીએ તો એડજસ્ટેબલ છે, ઉપર નીચે થાય. પેટીયાનું કીધું એમ મલ્ટી સ્પીડ પેટીઓ આવે 540 ને ગેર પ્રમાણે. હેવી લિંકેજ છે ને સાઈડમાં ચેન સિસ્ટમ નહીં, આ ધોકા સિસ્ટમ આપેલી છે, જેથી બહુ હેવી ને મજબૂત થાય, ગારો ને ફસાય નહીં. આ મિત્રોને ખબર હોય તો અહીંયા જે ચેન સિસ્ટમ આવે એ ટાયરમાં આપણે જે અહીંયા વચમાં સ્પ્રિંગ કે ના જોડાવીએ ત્યારે વારે ઘડીએ આ ટાયરમાં ભટકાતું હોય તો આ ધોકા સિસ્ટમ આપણે જ્યારે ખાલી ટ્રેક્ટર લઈને અથવા તો બીજા યુઝમાં વાપરતા હોય લેઝરમાં કે તો આ બાવડા એકદમ સ્ટ્રેટ સીધા રહીએ. કંપનીએ ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ આપેલો હોય ને જે તમારે ટ્રિપિંગ ટ્રોલીમાં એક ખાલી સિંગલ વાલનો ઉપયોગ કરવો હોય તો અહીંયાથી તમે ઉપલા વાલને બંધ પણ કરી શકો ને વાલની સ્પીડ પણ અહીંયાથી નીચેથી વધારી ઘટાડી શકો. ઓઇલનો ફ્લો તમારે લેઝરમાં કેટલો જોઈએ છે ડિસ્ક હેરોમાં. કંપનીએ ઘણા બધા સુધારા કરેલા છે. એલઈડી લાઇટ ને કંપની પહેલેથી એલઈડી સાઇડિંગ ગયા તો બધી જ કંપનીને મોર જ આપે છે ને નાની એવી નંબર પ્લેટ માટે પણ લાઇટ આપેલી છે. ટ્રેક્ટર છે 2026નું મેન્યુફેક્ચર ને આનો પીટીઓ પાવર 32 છે અને એસએફસી 260 છે. ફાર્માટેક ટ્રેક્ટરનો મારો અનુભવ કહું તો મારે મેં 2009થી ફાર્માટેક ટ્રેક્ટર છે, 16-17 વર્ષથી હલાવું એટલે કોઈ પણ સ્લીપ મારવાનો કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી ને ઇન્જિન બહુ લાંબુ ને બહુ ટકાઉ હોય છે. જૂના ટ્રેક્ટરમાં કોઈ મિત્રોને ફસાવાનો પ્રોબ્લેમ આવતો હોય તો હવે ઘણો બધો સુધારો કરી દીધો. અત્યારે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીમાં કોલેસ્ટ્રી ગેરબોક્સ નાખી દીધું, કારણ કે આ ફાર્માટેક ટ્રેક્ટરે કુબોટા સાથે ટાઈપ કરી લીધું. એસ્કોટની કંપનીને કુબોટાએ. એસ્કોટની અંદર ફાર્માટેક, પાવરટેક, ડિજીટ્રેક ને બધા જ ટ્રેક્ટર આવે છે, સ્ટીલ ટ્રેક ને. અત્યારે એમાં લેટેસ્ટ તો કહે તો આપણે પ્રો મેક્સ સિરીઝ જે પ્લેટફોર્મ ને હાઈલો મીડિયમ ગેરબોક્સ સાથે 4 વ્હીલના પાણી જેવા ગેરબોક્સ સાથે આવે. તમને ₹1 લાખની સબસિડી પણ મળી જશે. પ્રેશર માટે અલગ ક્લચ પણ જોતો હોય તો એ પણ મળી જશે ને 4 વ્હીલ ડ્રાઈવ જોતો હોય તો એ પણ મળી જશે. ડીઝલની ટાંકી લગભગ 50 થી 55 લીટરની આવે છે અને આપણે ચલાવીને સકર મારીને પણ જાણીએ કેવું તેનો અવાજ કેવો છે, ટર્નિંગ રેડિયસ કેવો છે. હાઈલો ગેરબોક્સને ફ્રી કરી દેશું, પછી સ્ટાર્ટ કરશું. આ રીતનું સ્ટાર્ટિંગ છે. સ્ટાર્ટિંગમાં કોઈ પણ જાતનો ધવાડો કે નથી મારતું. અત્યારે આપણે ત્રીજા ગેરમાં નાખી લીધું. ટર્નિંગ રેડિયસ જોવો તમે. અત્યારે આપણે આ ચોથા ગેરમાં નાખેલું છે. એકદમ હાવ સ્લો આરપીએમ ઉપર. આ રીતનો ટર્નિંગ રેડિયસ છે. પૂરેપૂરો કટ લઈ લઈએ ને પાવર સ્ટેરિંગ હવે એકદમ સોફ્ટ છે, એક આંગળીથી ફેરવી શકાય. ત્યારે રિવર્સની સ્પીડ પણ જોઈ લઈએ, સ્પીડ જોઈ લઈએ.
મીડિયમમાં આવી સ્પીડ છે. પણ ફીચર મિસ થઈ ગયું હોય તો કોમેન્ટ કરી નાખજો કે ફાર્માટેકમાં શું ખાસિયત આવે છે ને કલાકે કેટલીક ડીઝલ એવરેજ આવે છે. અને અહીંયા હેન્ડ બ્રેક આપેલી છે. આ જે યલો કલરનો વાયર છે આવી રીતે કરવાથી હેન્ડ બ્રેક લાગી જાય. કંપની 5000 કલાક ને 5 વર્ષની ગેરંટી વોરંટી આવે છે એર એન્જિન ને હાઇડ્રોલિકમાં. અને બીજા કયા ટ્રેક્ટરનો રિવ્યૂ જોઈએ તમે કોમેન્ટ કરી નાખજો. એડ્રેસની વાત કરીએ તો પોરબંદર ખંભાળિયા હાઈવે અને ફાર્માટેક ટ્રેક્ટર દેવભૂમિ ટ્રેક્ટર પોરબંદર થી બ્રાન્ડ અહીંયા મળી જશે. જે કુબોટા અને એસ્કોટને સાથે ટાઈપ કર્યો સ્ટીલ ટ્રેક ને આપણે ફાર્માટેક ને વર્લ્ડ મેક ને ચેમ્પિયન ને અલગ અલગ બધી સિરીઝને વધુ માહિતી માટે તમે ફાર્માટેક ટ્રેક્ટરનો કોન્ટેક્ટ નંબર કરી શકો. સ્ક્રીન ઉપર નંબર છે ને કોલ કરો જલ્દી લાભ લેવા માટે.